પાટણ જિલ્લાના દૂધખા ગામમાં જોગણી માતાના મંદિરથી મેમણા રોડ સુધીના જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ થયેલા હોવાથી ગ્રામજનોને લાંબા સમયથી ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે દબાણ દૂર કરવા માટે વારંવાર રજૂઆતો અને અરજીઓ કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર નિવારણ આવ્યું નથી। જોકે રસ્તા પર થયેલા દબાણના કારણે પાણીનો યોગ્ય નિકાલ નથી થઈ રહ્યો। પરિણામે ચોમાસાના 4 મહિના દરમિયાન આ રસ્તો સંપૂર્ણ રીતે બંધ રહે છે, જેના કારણે શાળાના વિદ્યાર્થીઓ, ખેડૂતો, દર્દીઓ તથા સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે અને ગામની જાહેર અવરજવર પર ગંભીર અસર પડે છે। આથી સંબંધિત તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક હસ્તક્ષેપ કરી જાહેર રસ્તા ઉપરથી દબાણ દૂર કરે તથા ગ્રામજનોને કાયમી રાહત મળે તેવી લોકહિતમાં તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ મીડિયા મારફત કરવામાં આવી છે। અમારી અરજી જોગણી અમારા મંદિરથી મેમણાના રોડ સુધીની જાહેર રસ્તાના દબાણની છે। અગાઉ તારીખ 9 ડિસેમ્બરે ટીડીઓ સાહેબશ્રીને રજૂઆત લેખિતમાં કરેલી છે અને 11 ડિસેમ્બરે તલાટી સાહેબશ્રીને રજૂઆત કરેલી છે। તેમ છતાં આ રસ્તાનું દબાણનું કોઈ નિરાકરણ આવતું નથી અને આ રસ્તામાં દબાણના લીધે ચોમાસામાં 4 મહિના સદંતર રસ્તો બંધ રહે છે, પાણી ભરાઈ રહે છે, પાણીનો નિકાલ નથી। તો મીડિયા મારફતે કલેક્ટર